નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇઝી ઇંગ્લિશ વ્યાકરણ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 અંગ્રેજી વિષય દ્વિતીય ભાષા એટલે કે ગુજરાતી મીડિયમનું અંગ્રેજીનો પહેલો પાઠ રીડ 1 અગેન્સ્ટ ધી ઓડ્સ સમજશું. સ્ટોરી જે છે એ છે ઓડ્સ, જે જિંદગીમાં જે કોઈ પણ તકલીફ આવે એ તકલીફની સામે કેવી રીતે લોકો લડ્યા એની સાચી કહાની આ પાઠની અંદર રજૂ કરવામાં આવી છે. ODD, ઓડનું જે સ્પેલિંગ છે એમાં 3 અક્ષર છે. આ પાઠની અંદર પણ 3 અલગ અલગ લેસન છે. સૌથી પહેલો આપણો જે રીડ 1ની અંદરનો પહેલો ટોપિક છે એ છે ટ્રેક્સ ટુ તાજનગર. For 25 years, the residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. છેલ્લા 25 વર્ષથી તાજનગરના જે રહેવાસીઓ છે, ગુડગાંવની નજીક આવેલું જે તાજનગર છે એના રહેવાસીઓ છે એ લોકો એમના ગામમાં રેલવે સ્ટેશન બનાવવા માટે ભેગા થયા. વેન ધેર ડિમાન્ડ, એમની જે રેલવે સ્ટેશન બનાવવાની જે ડિમાન્ડ છે, વોઝ નોટ મેટ, જ્યારે પૂરી કરવામાં ના આવી, ધ વિલેજર્સ, ત્યારે વિલેજર્સે શું નક્કી કર્યું? ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ, ત્યારે એમણે પોતાના હાથમાં બાબત છે એ લેવાની નક્કી કરી. તે પુલ્ડ ઇન 21 લાખ રૂપીસ, એ લોકોએ એ જમાનામાં 21 લાખ રૂપિયા ભેગા કર્યા એન્ડ બિલ્ટ આ રેલવે સ્ટેશન્સ ઓન ધેર ઓન, અને પોતાની જાતે રેલવે સ્ટેશન બનાવ્યું. કેવી રીતે જોઈએ આપણે. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. મોટાભાગના જે ગામના લોકો છે, જનરલી 3000 જેવા લોકો છે, એ બધા જ મોટાભાગે ખેડૂત હતા. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધેર વિલેજ. પણ એમની પોતાના ગામમાં રેલવે સ્ટેશન થાય એવી ખૂબ જ ઈચ્છા હતી. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. દરેકે પોતાની ક્ષમતા પ્રમાણે સહયોગ આપ્યો. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ, 3000થી લઈ અને 75,000 સુધીના રૂપિયાઓ ડોનેટ થયા. તે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન બનાવવા માટે એ લોકોએ પૈસા ભેગા કર્યા. વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008. એ લોકો એમ કહે છે કે 2008માં એમણે કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કર્યું. આવું રણજીતસિંહે કીધું, જે ગામના જે પહેલાંના સરપંચ હતા તે. દેર આર અ લાર્જ નંબર ઓફ પીપલ ઇન ધ વિલેજ. ગામમાં ઘણા બધા લોકો હતા. વુ નીડ ટુ ગો ટુ ગુરગાંવ, દિલ્હી એન્ડ રેવાર. દેર આર સ્ટુડન્ટ્સ વુ ગો ટુ કોલેજીસ. ઘણા વિદ્યાર્થીઓ હતા જેમને કોલેજે જવું પડતું હતું. ટિલ નાઉ વી હેડ ટુ આઈધર ગો ટુ હાલીમંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. એમનું નજીકમાં નજીક જે સ્ટેશન છે એ હાલીમંડી અથવા પાટલી હતું. એ સ્ટેશને ટ્રેન પકડવા માટે જવું પડતું. હવે આ બંને સ્ટેશન છે, બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ ધ તાજનગર. પોતાના ગામથી આ બંને સ્ટેશન છે 6 કિલોમીટર દૂર હતા. વી થોટ વેન ધ રેલવે લાઇન્સ પાસ્ડ થ્રુ ધ વિલેજ. ગામના લોકો એવું વિચાર્યું કે જ્યારે એમના ગામમાંથી જો રેલવેની લાઇન પાસ થતી હોય તો વી વુડ હેવ અ સ્ટેશન હિયર. તો એમને હતું કે અહીં સ્ટેશન બનશે. બટ દેટ ડિડન્ટ હેપન. સો વી રેઇઝ ધ ડિમાન્ડ ઇન 1982. એટલા માટે અમે પછી 1982માં ડિમાન્ડ કરી એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ દેટ દે ડીડ નોટ હેવ ફંડ્સ. પણ રેલવેએ કીધું કે એમની પાસે પૈસા નથી. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. એટલે અંતે એમણે પોતાની રીતે પોતાનું નજીક અજમાવવાનો પ્રયત્ન શરૂ કર્યા. આવું કોણે કીધું? સૈયદ હુકુમચંદ, અ મેમ્બર ઓફ કમિટી. એઝ અ રિઝલ્ટ, હવે એમના આ પરિણામે ધ પંચાયત, જેમની પંચાયત બેઠી હતી, પાસ્ડ અ રિઝોલ્યુશન ઇન 2008. 2008માં એક એવો ઠરાવ પસાર કર્યો, સેઇંગ ધેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ સ્ટેશન ફોર ધેમ. રેલવે ડિપાર્ટમેન્ટ છે એમના માટે રેલવે સ્ટેશન બનાવી શકે એમ નથી. ધે વુડ ડુ ઇટ ફોર ધેમ સેલ્વ્સ એન્ડ વિથ ધેર ઓન મની. એટલે એ લોકોએ નક્કી કર્યું કે એઓ એમના પૈસે રેલવે સ્ટેશન બનાવશે. સુન એન 11 મેમ્બર ટીમ વોઝ ફોર્મ્ડ. 11 સભ્યોની એક ટીમ બનાવવામાં આવી. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજીસ. અને આ ટીમે ગામના લોકો પાસેથી ફાળો ઉઘરાવવાનો શરૂ કર્યો. ઓન 7 જાન્યુઆરી 2010, આખરે દિવસ આવી ગયો 7 જાન્યુઆરી 2010નો. એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ, એમના પ્રયત્નોના કારણે, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી. એક પણ રૂપિયો રેલવે ડિપાર્ટમેન્ટે
બનાવ્યો એમાં પર ખર્ચ્યો નહીં અને રેલવે સ્ટેશન છે ઇટ સ્ટાર્ટેડ ઓપરેશન્સ શરૂ થઈ ગયું. તો આ હતી એક સામાન્ય લોકોની વાત કે જેઓએ પોતાની જે ઈચ્છા છે, જનરલી જનહિતાર્થે જે કોઈ પણ કામ કરવામાં આવે એમાં સફળતા મળતી જ હોય છે. તો આવો બીજો પ્રસંગ છે સીતાપુર્સ લાઇટ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર. આ ગામડાના ઉત્તર પ્રદેશની વાત છે જ્યાં લગભગ 60% લોકો એવા છે કે જે લોકો પાસે ઇલેક્ટ્રિસિટી ત્યાં હતી જ નહીં એ જમાનામાં. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. સીતાપુર જિલ્લો પણ આવો જ એક સ્થળ હતો કે જ્યાં કોઈ ઇલેક્ટ્રિસિટી નહોતી. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર, જેનો શોર્ટ ફોર્મ થાય છે MGP, ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. એ લોકોએ વિચાર કર્યો કે આપણે આ પરિસ્થિતિનું બદલાવવી છે. દે આર પુટિંગ 2 સોલાર પેનલ્સ એટ અ ટાઈમ. એઓએ 2 સોલાર પેનલ મૂકી. ઇન જસ્ટ ઓવર અ યર, માત્ર એક વર્ષની અંદર, MGP હેઝ કનેક્ટેડ મોર દેન 3,500 કસ્ટમર્સ ટુ સોલાર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ. ગામડામાં આ પ્રકારના 3500 કસ્ટમરને આ સોલાર પાવર જે મિની ગ્રીડ્સ છે ઓફર સ્ટાર્ટ કર્યું. કેવી રીતે? વિલેજ બાય વિલેજ, MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. ગામડે ગામડે MGPએ એવું નેટવર્ક બનાવવાનું શરૂ કર્યું જે ખૂબ જ સસ્તા ભાવે સોલારથી ચાલતી માઇક્રોગ્રિડ્સ બનાવી, જેની અંદર 2 LED લાઇટ હોય અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ હોય. 2 વસ્તુનું સોલ્યુશન આપ્યું, એક લાઇટ્સ અને મોબાઈલ ચાર્જિંગ. આ વસ્તુ માત્ર એક વીકના 25 રૂપીસ લેખે 25 રૂપિયામાં પડે. દેટ ઇઝ ચીપર દેન કેરોસીન. કેરોસીન કરતાં પણ સસ્તું, વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોઝ અ મંથ. જનરલી કેરોસીનનો ખર્ચો છે જેનાથી ડબલ થાય. સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. બીજા નંબરમાં પાછું સોલારથી ચાલતું હોય એટલે સ્મોકલેસ, બિલકુલ પ્રદૂષણ થાય નહીં એવું. કમ્સ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ. એમના સ્વાસ્થ્યને પણ જરા પણ નુકસાન ન કરે અને ફાયદો આપે તેવું. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ. ગામડાની અંદર આનું ઇન્સ્ટોલેશન કરવું એ ખૂબ જ અઘરી વસ્તુ છે. એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ. એમાં દરેક વ્યક્તિનો સમાવેશ થવો જોઈએ. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા ધ ટીમ મેપ્સ ધી વિલેજ. સૌથી પહેલાં આ ટીમે શું કર્યું? આખા વિલેજ જે છે એનું મેપિંગ કર્યું. હાઉસ બાય હાઉસ, બેનિથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન. બપોરનો જે કાળઝાળ તડકો હોય એવા તડકામાં એમને આખા ગામનો એક નકશો તૈયાર કર્યો. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર. એક વાયરને જોડ્યા સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન વાઇલ અધર્સ લુક ઓન. અમુક લોકો એમાં જોઈન થયા જ્યારે અમુક લોકો માત્ર જોતા રહ્યા. કોલિંગ આઉટ ઓર્ડર્સ. અમુક ખાલી ઓર્ડર કરતા રહ્યા જ્યારે અધર્સ બાકીના બધા વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ વાઇડ આઇડ. પોળી આંખ કરીને જોતા રહ્યા. ધ રૂફ ઓફ અ સ્ટડી. સ્ટડી એટલે મજબૂત. બ્રિક વોલ. કેવા મકાનની ઉપર કરવામાં આવતું? તો કે જે એકદમ મજબૂત હોય. બ્રિક વોલ, બ્રિક એટલે ઈટ. ઈટની બનેલી જે દિવાલના મકાન હોય. ઇન ઈચ વિલેજ ઇઝ ઓલવેઝ ચૂઝન એઝ ધ સાઇટ ફોર ધ પેનલ્સ એન્ડ બેટરી. પેનલ અને બેટરી રાખવા માટે જનરલી કોઈ મજબૂત જોઈએ, એટલે મજબૂત અને જે ઈંટોનું બનેલું જે મકાન હોય એની છત પસંદ કરવામાં આવતી. એઝાઝ, યાદ રાખજો, એઝાઝ મુખ્ય પાત્ર છે. વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન્સ ટુ બી રિક્રુટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રિવેશિયા. એમના તાલુકામાં એ પહેલા વ્યક્તિ હતા જેની નિમણૂક કરવામાં આવી હતી. ઇન્સ્ટોલ ધ પેનલ ઇન સાઉથ ડિરેક્શન. ખાસ કરીને આપણને ખ્યાલ હશે કે ભાઈ સાઉથ દિશામાં સોલર રાખવામાં આવે તો મેક્સિમમ એમાંથી એનર્જી મળે. તો સાઉથ ડિરેક્શન્સ ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. શક્ય એટલી વધારે સનલાઇટ મળે એટલા માટે. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ. આ લોકો એમ કહે છે કે આ લાઇટથી અમે પર્યાવરણને બચાવી રહ્યા છીએ. એન્ડ દેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર. અને આના કારણે કોઈ પ્રદૂષણ પણ થતું નથી. આવું કોણ કહે છે? સેઇઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ.
ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ. હવે આ વસ્તુ આવવાથી એક નવા પ્રકારના બિઝનેસ પણ શરૂ થયા. ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વ્યૂ સારીઝ બાય નાઇટ. પહેલાં એવું હતું કે લાઇટ જ નહોતી એટલે રાત્રે કોઈ કામ થઈ શકતું નહીં, જ્યારે હવે એની જગ્યાએ એ લોકો રાતના સાડી વણવાનું જે ગૃહ ઉદ્યોગ છે એ શરૂ થયો. ઇન અનધર વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. હવે રાતના પ્લાસ્ટિક ટેબલ ક્લોથ બનાવવાનું શરૂ કર્યું. ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ. લેડીઝ લોકો એમ કહે છે કે ભાઈ અમે જ્યારે રસોઈ બનાવતા હોય કે જમતા હોય ત્યારે લાઇટ હોય તો વધારે સારું પડે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ. હવે અમારા બાળકો લાઇટના કારણે વધારે ભણી રહ્યા છે. ત્રીજો પ્રસંગ આપણે લઈએ આજે, પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. ઇન કેરાલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટઅપ. કેરાલાની અંદર આ લાઇબ્રેરી જે છે એ સેટઅપ કરવામાં આવી છે એન્ડ રનિંગ ક્યારથી ચાલુ છે? સિન્સ સપ્ટેમ્બર 2013. 2013 સપ્ટેમ્બર માસથી ત્યાં આ પ્રકારની લાઇબ્રેરી ચાલુ છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, એકદમ આધુનિક લાઇબ્રેરી છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, માહિતીનું કેન્દ્ર છે. પછી નોલેજ હોય, વિસ્ડમ શાણપણ હોય, કલ્ચરલ એક્ટિવિટીઝ હોય કે કોઈ સાંસ્કૃતિક કોઈ પ્રવૃત્તિ હોય, રિસર્ચ હોય કે પછી રેફરન્સ હોય, કોઈ સંશોધન કરવું હોય, કોઈ સંદર્ભ જોવો હોય, તો એના માટે આ લાઇબ્રેરી સપ્ટેમ્બર 2013થી ત્યાં કાર્યરત છે. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. પણ હમણાં કોઈ કારણોથી એ બહુ સમાચારમાં પ્રચલિત છે. શું કામ? અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ. આ લાઇબ્રેરીના 1000 મેમ્બર છે, એમાંના ત્રીજા ભાગના મેમ્બર છે એ બધી જ કેવા છે? મેમ્બર્સ આર વિમેન, સ્ત્રીઓ છે. ધીઝ વિમેન સપોર્ટેડ બાય ધ શેર સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ. લાઇબ્રેરીમાં એમના માટે જે જગ્યા ફાળવવામાં આવી છે ત્યાં એ લોકો બેસે છે. લોન્ચ અ વિમેન્સ યુનિટ. આમાં એક સ્ત્રીઓનું અલગ યુનિટ સ્ટાર્ટ કર્યું છે ઇન ફેબ્રુઆરી 2014. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વિમેન. આ યુનિટ જે છે એ સ્ત્રીઓને કેવી રીતે સશક્ત બનાવવી એના માટે કાર્યરત છે. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. હવે લાઇબ્રેરીમાં કયા કયા પ્રકારના કામ થાય છે? તો ફિલ્મ સ્ક્રીનિંગનું, વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ. હોમ ઇકોનોમિક્સ ખાસ કરીને સ્ત્રીઓને એટલા માટે કે બજેટ, જે પૈસા કેવી રીતે વાપરવા એમનું અર્થશાસ્ત્ર આખું શીખવાડવામાં આવે. ગાર્ડનિંગ, વૃક્ષનો ઉછેર કેવી રીતે કરવો. ચાઇલ્ડ કેર, બાળકોનું કેવી રીતે ધ્યાન રાખવું. ઓર ધી આર્ટ્સ, કે પછી જે બાકીની બધી જે કળાઓ છે. એન્ડ ફોર વિમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ. ઘણી વખત પરિવારમાં કોઈ સંઘર્ષ થતું હોય, કોઈ પ્રોબ્લેમ થતા હોય તો એ કેવી રીતે શોર્ટ આઉટ કરવા. લીગલ ડિસ્પ્યુટ, કોઈ કાયદેસર કોઈ તકલીફ થતી હોય કાયદાને લગતી. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, કોઈ વ્યવસાયિક સમસ્યા હોય તો એમના આ બધી જ સમસ્યાનું અહીં સમાધાન કરવામાં આવતું. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ that through reading, વાંચીને વિમેન વુડ રિયલાઇઝ, ખરેખર સ્ત્રીઓને અહેસાસ થયો ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ અ યુનિટી. એમને એમ લાગતું હતું કે જો સ્ત્રીઓ વધારે ને વધારે પુસ્તકો વાંચશે તો એઓ પોતાની શક્તિ માટે જાગૃત થશે અને એકત્ર બનશે. ઇટ વોઝ નોટેડ ધેટ ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ. જૂના જમાનાની જે બધી લાઇબ્રેરી કેવી હતી? વેર ડિસએપેરિંગ. હવે એ બધી બંધ થતા ગઈ, અદૃશ્ય થતી જાય છે. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ. અત્યારે મોટે ભાગે પુરુષો વધારે જ વાંચતા એવું જોવા મળે છે. ધ યુનિટ ડિસ્કસ દેટ ઇફ ધ વન્સ વેલ રીડ વિમેન ઓફ કેરાલા કન્ટિન્યુ ટુ સ્ક્વેન્ડર એટલે સમય કાઢવો દેર અવર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન. જો આ લોકો એવું વિચાર્યું કે જો એવો ત્યારની સ્ત્રીઓ જે છે એ ટીવીની સામે બેઠી રહેશે અને સમય પસાર કરશે, ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ, તો એવા પ્રકારનું વાતાવરણ બનશે ઇન વિચ વિમેન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. તો પછી સ્ત્રીઓ એટલી બધી ભયભીત થઈ જશે કે એ લોકો અંધારામાં બહાર પણ નીકળતા ડરશે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન. આટલા માટે એ લોકોએ સ્ત્રીઓ માટે અલગ વાંચન રૂમની વ્યવસ્થા કરી. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ અ બીકન ટુ એન્કરેજ વિમેન્સ એમ્પાવરમેન્ટ. એનું એક બીકન કહી શકાય જેને કહેવાય ને કે આગેવાન ટુ વુમેન્સ એમ્પાવરમેન્ટ, સ્ત્રીઓના સશક્તિકરણ માટે થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. એન્ડ ધેન દેર આર ધ બુક્સ વિચ વિલ પ્રોવાઇડ ધી વિમેન
ધ સ્ટ્રેન્થ ધ નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટીઝ. અને લાઇબ્રેરીની અંદર એવા પ્રકારના પુસ્તકો મૂકવામાં આવેલા છે કે જે એમની શક્તિઓ જે છે એ આગળ લેવામાં એમની જે તક પૂરી પાડે. તો આ હતા 3 પ્રસંગો આપણે જોયા અગેન્સ્ટ ધી ઓડ્સ. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ઇઝી ઇંગ્લિશ વ્યાકરણ.